સનાતન ધર્મ કી જય, ભારત માતા કી જય। આજે આ યુટ્યુબના માધ્યમથી દરેક લોકોને માહિતગાર થાય એ માટે વિડીયો બની રહ્યો છે। આ જે સ્થાન છે કુતરા દાદાનું એ બહુ ઐતિહાસિક સ્થળ છે। સૈકાઓ જૂનું 600 થી 700 વર્ષ જૂની આ સમાધિ કુતરા દાદાના દેરી તરીકે ઓળખાય છે। વણજારાનો કૂતરો હતો, અત્યારે 7મા ધોરણમાં હિન્દીમાં એનો પાઠ પણ આવે છે। લોકો ખૂબ શ્રદ્ધાથી એમને માને છે। આશ્રમ છે તો આપણે એમની મુલાકાત પણ લઈશું। રાષ્ટ્ર હશે તો ધર્મ રહેશે, એટલે લોકોને બધાને અમારી પ્રેરણા કરીએ છીએ કે ભાઈ સાચા રાષ્ટ્રભક્ત બનો। અમારે ભારત છે ઝેર મુક્ત બને એવા હેતુસર અમારી ગૌશાળામાંથી આ બધી વસ્તુ બનાવીએ છીએ। તો મિત્રો આ રોડ જે આવી રહ્યો છે ને તે સોનગઢ તરફથી આવી રહ્યો છે અને આવી રીતે તમે જાઓ એટલે આ સીધો સામે પાલિતાણા તરફ જઈ રહ્યો છે અને ત્યાંથી આવતા જ આ તમને હું બતાવી રહ્યો છું જે આશ્રમ છે કુતરા દાદાનો, તો એમના વિશેની જે સંપૂર્ણ માહિતી છે તો ચાલો આપણે જઈએ અને પહેલાં કુતરા દાદાના દર્શન કરીએ અને પછી એમની બધી જે માહિતી છે એ પણ તમને જાણવા મળશે। તો વિડીયો ઠેઠ સુધી જોજો। પહેલાં આપણે એમના દર્શન કરી લઈએ। જય કુતરા દાદા। તો મિત્રો આમનો ઇતિહાસ બહુ જબર છે, તો ચાલો આપણે થોડી જ વારમાં અહીંના મહાન છે તેમની પાસે સાંભળીએ। અને હા મિત્રો, જો તમે નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સબસ્ક્રાઈબ જરૂર કરજો મારી ચેનલને, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો જોવા મળે। સનાતન ધર્મ કી જય, ભારત માતા કી જય। આજે આ યુટ્યુબના માધ્યમથી દરેક લોકોને માહિતગાર થાય એ માટે વિડીયો બની રહ્યો છે। અમારો આ જે સ્થાન છે કુતરા દાદાનું એ બહુ ઐતિહાસિક સ્થળ છે। સૈકાઓ જૂનું 600 થી 700 વર્ષ જૂની આ સમાધિ છે। કુતરા દાદાના દેરી તરીકે ઓળખાય છે। આ લાખા વણજારાનો કૂતરો હતો, અત્યારે 7મા ધોરણમાં હિન્દીમાં એનો પાઠ પણ આવે છે અને લોકો ખૂબ શ્રદ્ધાથી એમને માને છે। લોકોને ઉધરસ થાય તો અહીં ગાંઠિયાની માનતા કરતા હોય છે। દર ચોમાસાની અંદર જ્યારે વાવણીઓ જોડવામાં આવે ત્યારે ખેડૂત લોકો એમને ચોખા પણ ઝારતા હોય છે। એટલે આવી ઘણી બધી પરંપરાગત રીતે આનો ઇતિહાસ જોડાણેલો છે। લોકો શ્રદ્ધાપૂર્વક દાદાને માને છે, પણ કાયમ માટે અમે બધાને કહેતા રહીએ છીએ કે આપણી શ્રદ્ધા છે એ પછી અંધશ્રદ્ધા પર વળી ન જાય, એનું ખાસ ધ્યાન રાખવું। કારણ કે આપણો જે સનાતન ધર્મ છે એની અંદર દરેક જીવને શિવ માનવામાં આવ્યો છે, કે દરેક આત્માને પરમાત્મા માનવામાં આવ્યો છે। કણ કણની અંદર પરમાત્માનો વાસ છે એવું ગણીએ છીએ આપણે। એટલે જે આપણી શ્રદ્ધા છે એ જ આપણી માટે દેવ છે, એટલે લોકો આસ્થાથી જોડાણા છે। બહુ જ લોકો અહીંયા દર્શનાર્થે આવતા હોય છે। બહુ ઐતિહાસિક સ્થળ છે, પુરાતન આ સમાધિ છે। તો લોકોને માહિતી માટે થઈને આ યુટ્યુબના માધ્યમથી આ સંદેશો ભાઈ પહોંચાડી રહ્યા છે। આપણે મંદિરથી અંદર આશ્રમ તરફ જઈશું। ચાલો આપણે આગળ જઈએ। જ્યાં આપણે તમે જોઈએ તો આવી રીતે બોર્ડ છે, યજ્ઞેશ્વર મહાદેવ। તો મિત્રો અહીંયા જે પાણીનું બરફ પણ છે અને હવે આપણે આગળ જઈશું અને યજ્ઞેશ્વર મહાદેવના દર્શન કરીએ। ચાલો આગળ જઈએ। તો મિત્રો આપણે યજ્ઞેશ્વર મહાદેવના મંદિર તરફ આગળ વધીએ। યજ્ઞેશ્વર મહાદેવ, યજ્ઞેશ્વર મહાદેવનું મંદિર છે, તો આપણે યજ્ઞેશ્વર મહાદેવના દર્શન કરીએ। ચાલો મહાદેવ મહાદેવ। યજ્ઞેશ્વર મહાદેવ। તો પ્રથમ આપણે ગણપતિ મહારાજનું દર્શન કરીશું। જય ગણપતિ મહારાજ દર્શન કરીશું। જય હનુમાનજી મહારાજ। હવે આપણે યજ્ઞેશ્વર મહાદેવના દર્શન કરીશું। જય યજ્ઞેશ્વર મહાદેવ મહાદેવ મહાદેવ। જય યજ્ઞેશ્વર મહાદેવ। પાર્વતી એમના પણ દર્શન કર્યું। જય પાર્વતી મહારાજ તેના દર્શન કર્યું। જય શ્રી રામ, જય શ્રી રામ, જય ભરતમાં છે।
તો મિત્રો ચાલો હવે આગળ જે ગૌશાળા છે તેમના દર્શન કરીએ અને ગૌશાળા જઈએ. ગૌશાળા જોઈએ. હવે જે ગૌશાળા જોઈએ તેમાં જે ગીર ગાયની છે એમના જે સાણ અને જે મૂત્ર હોય એમાંથી જે ઔષધિ બનાવવામાં આવે છે તે ઔષધિ વિશે પણ આપણે જાણીએ અને જોઈએ. જીવ સેવા તીર્થધામ પુત્રદાદા આશ્રમ જસપરા, અમારી અમૃતા ગૌશાળા છે. એ ગીર ગાયના ગૌમૂત્ર અને છાણમાંથી આ બધી પ્રોડક્ટ બનાવવામાં આવે છે. આ છે ગૃહામૃત એટલે ફિનાઇલ, જે ગાયના ગૌમૂત્ર અને લીમડાના અર્કમાંથી તૈયાર કરવામાં આવે છે. હવનામૃત છે એ યજ્ઞના છાણા છે. આની અંદર જેટલા બધા સમિધ આપણે વાપરીએ બધા સમિધો નાખી અને તૈયાર કરવામાં આવે છે. આ છે દંતામૃત એટલે દાંતે ઘસવા માટેનો પાવડર, જે આપણે દંતમંજન કહીએ એ દંતમંજન છે. ગૌમૂત્રનો અર્ક છે. બે પ્રકારના ખાતર છે, જેની અંદર અળસિયાનું ખાતર અને દેશી ખાતર છે. કારણ કે આપણી મૂળ સંસ્કૃતિ છે કૃષિ અને ઋષિની સંસ્કૃતિ છે. આપણે ગાય માતા ખૂબ જ આપણને બધાને આપે છે. ગાય છે અને દાનની જરૂર નથી અને માનની જરૂર છે. આપણને એટલી બધી વસ્તુઓ આપે છે ગાય માતા, અને એના દ્રવ્યમાંથી જ આ બધું તૈયાર થાય છે. તો લોકો સારું વાપરતા થાય અને ભારત છે ઝેર મુક્ત બને એવા હેતુસર અમારી ગૌશાળામાંથી આ બધી વસ્તુ બનાવીએ છીએ. અને આપણી ગૌશાળા છે આત્મનિર્ભર બને, આપણો રાજ્ય આત્મનિર્ભર બને, દેશ આત્મનિર્ભર બને એવી ભાવના સાથે આ બધી તૈયારીઓ આશ્રમ દ્વારા કરવામાં આવે છે. બરોબર ફતે એ બધું લખેલું છે. હું રાષ્ટ્રભક્ત બનો, ચિંતા કરતા ચિંતન કરો, એ બધું લખેલું છે. લખેલું છે ચિંતા કરતા ચિંતન કરો ફતે રાષ્ટ્રભક્ત બનો. અમારા આશ્રમની અંદર ધર્મની સાથે સાથે રાષ્ટ્રભક્તિ પણ લોકોને વધારેમાં વધારે એ બાજુ વળે, લોકોને રાષ્ટ્રભક્તિ કરતા થાય એવા હેતુસર અમારા બધા જ કાર્યક્રમોની અંદર અમે બંનેને સંકલન કરીને જ ચાલતા હોય છે. કારણ કે રાષ્ટ્ર હશે તો ધર્મ રહેશે. એટલે લોકોને બધાને અમારી પ્રેરણા કરીએ છીએ કે ભાઈ સાચા રાષ્ટ્રભક્ત બનો. અમારા સૂત્ર પણ એવા જ મારેલા છે કે ભાઈ આપણે બધાએ આપણું કર્તવ્ય નિભાવવું પડે. ભારતમાંના સંતાન છે, કોઈ પણ જાતના ઊંચ નીચના ભેદભાવ વગર, નાના મોટાના ભેદભાવ વગર, જ્ઞાતિના ભેદભાવ વગર બધાને આવકારીએ છીએ. બધાનો આતિથ્ય સત્કાર અહીંયા થાય છે. અને લોકોમાં પણ આ જ રીતની મેં વાત કરતા હોઈએ છીએ કે આપણા ધર્મની અંદર કોઈ પણ જાતનો ભેદભાવ ક્યારે બતાડવામાં આવ્યો નથી અને કોઈ ભેદભાવ રાખવો નહીં. બધા જ ભારત માતાના સંતાન છે, એવી રીતે આપણે રહેવું જોઈએ. ભારત માતા કી જય. અને હા મિત્રો, જો તમે પહેલી જ વાર મારી ચેનલમાં હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી કરીને તમને આવા અવનવા વિડીયો જોવા મળે. તો સારું મિત્રો, આવજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને મહાદેવ.